નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે। સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદથી અનેક શહેરો અને ગામો પાણી થઈ ગયા હતા, તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું। પરંતુ હવે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ભારે વિનાશ વેરી શકે છે, જેને લઈને હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આગામી દિવસોમાં 3, 4, 5 અને 6 ઓગસ્ટમાં ભારે વરસાદ રહેવાનો છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તેમાં પણ વલસાડના ભાગોમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે। આના બાદમાં 12 અને 13 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આ દરમિયાન વલસાડ તથા વડોદરાના ભાગોમાં પૂરની પણ સ્થિતિ રહી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આ સિવાય જો આપણે વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે। આ સિવાય પંચમહાલ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। મધ્યપ્રદેશમાં લો પ્રેશર અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થતા ગુજરાતમાં વરસાદની શક્યતા છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।